તો કેમ છો મિત્રો, બધાને સવારના રામ રામ। તો સવારે ભાઈબંધનો ફોન આવ્યો હતો કે વાડીએ જવાનું છે, રેડી થઈ જાજે। તો રેડી થઈ ગયો ત્યાં એ ગાડી લઈને આવી ગયો આપણે તેડવા, ને ગાડીનો માર્યો ટર્ન ને આપણે નીકળી ગયા વાડી બાજુ। તો વાડી જતા થોડુંક જોઈ લીધું, ફેસ બેસ વાળ બરાબર સેટ છે ને, દાંત કાઢી લીધા ને આપણે ચડી ગયા હાઈવે ઉપર। તો હાઈવે ઉપર તમે જોવો છો આપણી ગાડી જાય છે 200-300ની સ્પીડે, એવું વિચારતાય નહીં, આ બૂમ કરતી જાય છે। ત્યાં પહોંચી ગયા આપણે આની હાઈવે ચેક કરતા હતા, ટાયર બાયરની હવા બરાબર છે ને, કાંઈ વાંધો નથી ને। ત્યાં આપણે જોઈ લીધું કે થોડુંક લુક બુક જોઈ લે કેવા લાગી છે, કમેન્ટમાં જણાવજો, બરાબર છે ને। ત્યાં નંદી મહારાજ દેખાઈ ગયા, તો નંદી મહારાજની બાજુમાં ગયા તો ઢીક મારવા દોડવા ભાગ્યા, તો કાંઈ ભેગું નહીં થાય, આપણે ચા પી લઈ ત્યાં સુધી। ચાની ચુસ્કી મારતા જોઈ લીધું આજુબાજુ કોઈ છે નહીં ને, ત્યાં આપણે પહોંચી ગયા વાડીએ ને। વાડીને જોઈને તો આપણો ભાઈબંધ થયો ગાંડો ઘેલો ને ભાગતો ગયો વાડીએ, એનું કામ બામ પતાવીને એની વાડીએથી આપણે નીકળી ગયા ઘરે। હવે નવા બ્લોગમાં મળશું, રામ રામ।